करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ સુખ પ્રત્યયોની પ્રક્રિયા। સુખ પ્રત્યયોમાં કોમન સૂત્રો જોયા પછી અકારાંત પુલ્લિંગ માં પ્રક્રિયા દરમિયાન કયા કયા સૂત્રો લાગુ પડે છે એની ચર્ચા કરી રહ્યા છીએ। તો પ્રથમ વિભક્તિ, દ્વિતીય વિભક્તિ, એકવચન, દ્વિવચન અને બહુવચન સુધી પહોંચ્યા છીએ। તો ફરીથી યાદ કરાવી લઉં તમને। रविंद्र बीजी चालू नहीं करी अयो। तो उदाहरण तरीके राम शब्द ने लईने आपणे कार्य करता हता। प्रथम विभक्ति एक वचन में सुप्रत्यय विसर्ग सुधीनी प्रक्रिया। रामो में खाली एक सूत्र वृद्धि रेची थी वृद्धि करिए छे। रामः प्रथमयो पूर्व सवर्ण पछी विसर्ग सुधीनी प्रक्रिया। राम में अमिपूर्व थी पररूप एक रूप करिए छे। रामो में सेम वृद्धि रेची અને રામાનમાં પ્રથમયો પૂર્વ સવર્ણ પછી સાથે ઉમેરવાનું થાય છે તસ્માત છસો નહ પુંસી અને પદાંતસ્ય। આ બે સૂત્ર વધારે આપણે ઉમેર્યા છે અને બને છે રામાન। તો આ રીતે આપણે દ્વિતીય વિભક્તિ બહુવચન સુધી આપણે પહોંચ્યા છીએ। ત્યાંથી આગળ વધીશું। તો સર એમાં પદાંત અંતસ્પેદ છે ને એ થોડું સમજાવને કઈ રીતે નીચે થાય છે। पदान्तस्य 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 8:4:37 अंतिम अध्याय में त्रीजा अरे चौथा पाद में है पदांतस्य सेम कई छूटू पाड़वानुं नथी। षष्ठी एक वचन स्य ए हाल ज आपणे त्रीजा सूत्र अरे त्रीजी विभक्ति में आवीए छीए त्यारे आपणने आनी साबिती मळी जशे। रसाभ्याम આગળ આવી ગયું છે। રસાભ્યામ નો અણઃ સમાન આવું સૂત્ર હતું। रेफ सकारात् परस्य पदांत नकारस्य अणत्वं न भवति आવું સૂત્ર છે। ઉપર રસાભ્યામ નો અણઃ સમાન પદે આગળ આપણે करता आव्या छे અને પછી અટકો પામનું વ્યવાયપી વગેરે વગેરે। અહીંયા અંતિમ ન જે છે એનો અણ થતો નથી એ કહેવા માટે પદાંતસ્ય એમ કહેવું છે। પદે યદ્યપિ જો કે પદે પદમાં અણત્વ નિમિત્તક રેફ સકાર રેફઃ સકાર वा अस्ति विकल्प तथापि तेम छता तस्य उपस्थितौ तेनी उपस्थिति में पदान्ते पद्मा अंते रहे विद्यमानस्य रहे नकारस्य अणत्वं न भवति। नकारनो अण थतो नथी न ज रहे छे। नीचे आवीशुं हजी आपणे
તો બે જગ્યાએ અણ પણ થશે નાનો, પણ અહીંયા નહીં થાય એમ કે છે પદાંતસ્ય. આટલી જ વાત છે. પછી સીધા શબ્દો છે પૃષન, વૃક્ષાન, અકુર્વન, ચરણ વગેરે વગેરે. અકુર્વન તો પણ સર આમાં તો રેફાત અને સકારાત કે છે ને, એટલે એ અહીંયા છે નહીં આપણે તો બરાબર. કઈ રીતે પડે છે? રેકોર્ડિંગ કાલનું જોયું, હું હાજર નતો, પણ એમાં ફાયરબેન્ડ નો અવાજ પડતો હતો એટલે બરોબર ખ્યાલ નહીં આવ્યો. અટકુપવામનું વ્યવાયપી વ્યવધાન પણ અહીંયા રામાન મ જે છે આગળ ર પણ છે. ઇણકો આખું સૂત્ર જો અહીંયા નીકળે તો બરાબર છે. એના પછીનું રસાભ્યામ નો અણઃ સમાન પદે, એના પછી છે તે પછીનું છે. એક મિનિટ. અચ્છા, ઉપરના આગળના સૂત્રને પાછા લઈ લઈએ. અહીંયાથી શરૂ થાય છે કોની અણ થવાની વાત, અણ થવાની વાત, ન નો અણ કરવાની વાત. રસાભ્યામ તો સમજીએ છીએ, ન પણ સમજીએ છીએ. અણ થાય છે સમાન પદે, એક સાથે સરખા સમાન પદે. રેફાત સકાર અથવા પરસ્ય નકારસ્ય સંહિતામણાત્વમ ભવતી. પછીનું સૂત્ર છે એ સાથે સાથે વ્યવધાનમાં, વ્યવધાન યાની ક્યાંય પણ એનો વર્ણ પડેલો હોય તો પણ થઈ શકે છે, પણ પદાંતસ્યમાં ના પાડે છે. અઠ પ્રત્યાહાર છે, કુ ક વર્ગ છે, પુ પ વર્ગ છે, પફ બફ મ આપણી પાસે રામાયણમાં મ પણ આવી રહ્યો છે. આ અંગ ઉપસર્ગ છે. જ્યાં જ્યાં આ ઉપસર્ગ હોય ને, જ્યાં જ્યાં આ ઉપસર્ગ, તો ઉપદેશ અવસ્થામાં આ અંગ છે, નિરુક્તનો વિષય છે. ત્યાં નિરુક્તનો વિષય એટલે ત્યાં અધ્યયન ત્યાં ઓલરેડી સમજાવવામાં આવ્યું છે. બાકી નિરુક્તનો વિષય નથી, વ્યાકરણનો જ વિષય છે, પણ ત્યાં સ્પષ્ટતા કરેલી છે સ્વતંત્ર રીતે. નુમ નો અર્થ અનુસ્વાર છે. વ્યવય વ્યવધાન ક્યાંય પણ રહેલા હોય, આટલા વર્ણો, આટલા વર્ણો, તો નાનો અણ થઈ શકે છે, આમ કેવું છે. પણ આપણી પાસે પદાંતસ્ય છે એટલે ના પાડી દે છે. પદના અંતે વ્યવધાનમાં રામાન રહે છે, આપણી પાસે મયે છે અને પાછળના છે, તો અણ થવો જોઈએ. આ પ્રમાણે જોવા જઈએ તો જગદીશનું કેવું હતું કે ર ને રેફ અને સકાર, મૂર્ધન્ય સકાર પછી ની વાત આવી ગઈ છે. તો આપણી પાસે રય આગળ છે, અવયવ તરીકે બેઠો છે, મય બેઠો છે આગળ રામાન. તો જે પાછળના છે એનો અણ થવો જોઈએ, પણ પદાંત છે ના પાડે છે. આટલી જ વાત છે. ક્લિયર? પરસ્ય હા સર, એટલે પદના અંતે તો એટલા માટે નહીં થાય, બરાબર ને? બરાબર. અને સર બીજો એક પ્રશ્ન હતો કે આપણે જસમાં રામ અને પછી છેલ્લે અહ કરીએ છીએ ને, અને એમાં પ્રથમ એવો પૂર્વ સવર્ણ દીર્ઘ કરીએ છીએ. તો પૂર્વ અને પર એ રીતે લઈએ પહેલા અને પછી. તો પૂર્વ સવર્ણ ને દીર્ઘ કરવાનું એટલે રામના અંદર જે અ રહેલો છે એ દીર્ઘ થશે ને? એક જ વસ્તુ છે બેમાં, કે બંને થઈને એક જ થઈ જાય છે અને એક થતા દીર્ઘ થઈ જાય છે, જુદા રહેતા જ નહીં. પૂર્વ હોય કે પર હોય,
બંને એક જ થઈ જાય છે મળીને, અને એક હા એટલે પણ એમ કે સૂત્રનો અર્થ નીકાળે તો એ રીતે નીકળે ને. પ્રથમયોહો, ત્યાં બી દ્વિવચન છે પાછું. પ્રથમયોહોમાં દ્વિવચન છે. પૂર્વ અને પ્રથમ, પૂર્વ સવર્ણ દીર્ઘ. પૂર્વ એટલે આગલો, સવર્ણ દીર્ઘ થાય છે. હા એટલે આગલામાં થશે એવો અર્થ નીકળે. પૂર્વ સવર્ણ ઉમેરવાનું છે દીર્ઘ. ઓકે, આવતા રહ્યા. તૃતીય વિભક્તિ એક વચનને સાધતા ત્રણ એકી સાથે સૂત્ર પ્રમાણે સધાવાના છે. એકી સાથે ત્રણ. તો આપણી પાસે પ્રથમા દ્વિતીય 6 સુધી ક્લિયર થઈ ગયા, 6 રૂપો. પછી તૃતીય વિભક્તિ એક વચન સાધતા ત્રણ એકી સાથે સદાય રહેવાના છે સૂત્ર પ્રમાણે. જોવા જઈએ તો લઈએ. રામાયણમાં અહીંયા અણ થઈ ગયો. રામાયણમાં અહીંયા અણ થઈ ગયો, પણ એ થવા પાછળનું કારણ પ્રત્યય લાગુ પડશે. સીધું નથી, સીધું નથી. સીધો પ્રત્યય આપણો નંદની, સીધો પ્રત્યય. તૃતીય વિભક્તિ એક વચન ઔપદેશિક અવસ્થામાં યાદ છે. સ્પીકર બંધ છે. ટા છે, ટા. સુવૌજસ અમોક્ષસ ટાભ્યામ ભીષ. ટાભ્યામ ભીષ. તો ટા છે આપણી પાસે, બરાબર છે. તો સીધો હું લઈ જાઉં છું તમને પ્રત્યય ટાની જગ્યાએ આદેશ થઈ રહ્યો છે. 7 1 12, 7 1 12. ताङ्गसिंहसामिनाथ्याः ताङ्गसिंहसामिनाथ्याः ताङ्गसिंहसामिनाथ्याः. ઓકે, ટા અંગ છે. નસી યા ગસી જે ઉચ્ચારણ જે છે અંગ અને ય માટે તો બહુ અઘરું પડી જાય છે. ટા નસી નસા મિનાત્સ્યાહ, ત્રણ પ્રત્યયો છે એકી સાથે. સૂત્રક્રમ છે 7 1 12. 7મો અધ્યાય આદેશોનો છે. આદેશોનો છે. ટા તૃતીય વિભક્તિ એક વચનનો પ્રત્યય ઉપદેશ અવસ્થામાં. ઈતકરણ કરીએ તો જાય, અહીંયા તો નથી જવાડવાનું. અહીંયા તો સીધું જ આદેશ કરી દેવાનો છે. સીધો આદેશ કરી દેવાનો છે. ત્રણે ત્રણ છે. ષષ્ઠી બહુવચન, ષષ્ઠી સ્થાને યોગા. હિતકરણ કર્યા વગર ત્રણે ત્રણમાં હિતકરણ નહીં કરવાનું. કોની જેમ આગળ આપણે ટિંગમાં તસ્થસ્થમિપામ તાનતંતામહ સીધા આદેશ કરીએ છીએ. તસ્થસ્થમિપામ તાનતંતામહ ની જેમ અહીંયા સીધા ઉપદેશ અવસ્થામાં રહેલા પ્રત્યયો ઉપર સીધો આદેશ કરી દેવાનો છે. તો ટા નસી યાની પંચમી વિભક્તિ આવશે, અને નસામ એ આવશે, ષષ્ઠી આવશે. તૃતીયા પંચમી ષષ્ઠી વિભક્તિ એક વચન, માત્ર પુલ્લિંગમાં અકારાંતમાં. પુલ્લિંગ અકારાંતમાં શું થઈ જશે? એની જગ્યાએ જેમ તસ્થસ્થમિપામ તાનતંતમાં એની જેમ અહીંયા ત્રણ પ્રત્યયોનો આદેશ થઈ જશે, સીધો આદેશ થઈ જશે. શું? તો કે ટાની જગ્યાએ ઈ ન આખો, ન આખો, ઈ નસી કે ગસી અંગ આત થઈ જશે, સીધો આદેશ થઈ જશે, હટાવીને બેસશે. અને કાલસિત સર્વસ્ય સાથે સાથે
યથા સંખ્યમ અનુદેશ સમાનામ, સંખ્યા પ્રમાણે એક પછી એક. અને નસ છે, નસામ જે છે એમાં ઓલરેડી નસ છે, ષષ્ઠી એક વચન છે. તો તૃતીયા, પંચમી, ષષ્ઠી એક વચન અને અદંત પુલ્લિંગ, અકારાંત પુલ્લિંગ, આટલું. પછી આ પ્રત્યયો આપણે લગાવવાના છે. જોઈએ. ના નસી, અરે ટા નસી નસા, ષષ્ઠી બહુવચન. ઇન આત્સ્યાહ બહુવચન, પ્રથમા બહુવચન, જે પ્રથમ વિભક્તિમાં હોય એનો યોગ થાય. ષષ્ઠી સ્થાને યોગ, સામાન્ય આપણું સૂત્ર છે. અને અનુવૃત્તિ જે અત છે 7-1-9, એ આના પછી કદાચ તૈયારીમાં આવશે, પણ એમાંથી અત ખાલી લેવાનું છે. અત ત્યાંની અ લેવાનું છે, તપરકરણ. એટલે અદંત અંગ અથવા અકારાંત અંગ અર્થ કરવાનો છે. અને સાથે સાથે પુંસી તો નથી મૂક્યું, પણ પુલ્લિંગમાં જ કરવાનું છે. અકારાંત પુલ્લિંગ અથવા અદંત પુલ્લિંગ. અને પ્રથમા વિભક્તિ, તૃતીય, પંચમી, ષષ્ઠી, વચ્ચે ચતુર્થી રહી જાય છે, એના માટે સ્વતંત્ર સૂત્ર છે. અચ્છા, જોઈએ અનુવૃત્તિ સહિત. અદંતાત અંગાત, અનુવૃત્તિ અતની જે છે ને, અતઃની જે છે ને, એ જ અદંતાત અંગાત. અદંત અંગ પછી આ અત અત જે છે પંચમીના રૂપો થાય છે. પરસ્ય પછી ટા, તૃતીય વિભક્તિ એક વચન. નસી, સીમા અનુનાસિક છે, પણ આપણે તો આખા પ્રત્યયને જ આદેશ થઈ રહ્યો છે એટલે હટાવીને બેસાડીશું, ઈદકરણ નહીં કરવાનું. નસ, ષષ્ઠી વિભક્તિ એક વચન, પણ અકારાંત પુલ્લિંગ. 3-3. ક્રમેણ, ક્રમેણ માટે આપણી પાસે સૂત્ર 1-3-10. ક્રમેણ માટે આપણું સૂત્ર યથાસંખ્યમ અનુદેશ સમાનામ, નીચે છે 1-3-10. શું થશે તો કે ટાનો ઇન, નસીનો આઠ, પંચમી વિભક્તિ એક વચન. અને નશ, સ્ય, સ્ય, એ તે પણ બહુવચન છે, એ સર્વનામમાં છે. આદેશાહ, એ પણ બહુવચન છે આદેશનું. આદેશાહ. ભવંતી ક્રિયાપદ ભૂરું, એ પણ બહુવચન છે, પ્રથમ પુરુષ થાય છે, આદેશ થાય છે. ત્યાં અકારાંત અદંતાત અંગ પછી ટા, નસી નસ પ્રત્યયોની જગ્યાએ ક્રમેણ યથાસંખ્યમ અનુદેશ સમાના થી ઇન, આત અને સ્ય આવા આદેશો, એ તે આદેશો થાય છે. ભવંતી નીચે બી સમજાવી દીધું મેં તમને, છતાં અનેન સૂત્રેણ, આ સૂત્રથી ના નસી નસામ ઇનાત્સ્યાહ કે મીનાત્સ્યાહ. અનેન સૂત્રેણ અદંતાત અંગાત પરસ્ય ત્રયાણામ પ્રત્યાનામ ત્રયઃ આદેશા પ્રોક્તાઃ સંતિ. યથાસંખ્યમ અનુદેશ સમાનામ, અર્થ કરવાની જરૂર નહીં પડે. ઇતિ અનેન એતા, ઇતિ અનેન એતે આદેશા ક્રમેણ ભવંતી. ઇતિ યુક્તે ટા પ્રત્યયસ્ય, ટા પ્રત્યયનો ઇન આદેશઃ, ઇન આદેશઃ, ન હલંત નહીં પણ આખો, ઇન આદેશઃ. નસી પ્રત્યયસ્ય આત આદેશઃ, પંચમી એક વચન. અને નસ પ્રત્યય ષષ્ઠી એક વચન. સ્ય આદેશઃ. એતે સર્વે આદેશા અનેકાલ સંતિ, બધાને હટાવશે, બધાને હટાવશે. અનેકાલસિત સર્વસ્ય 1-1-55. ઇતિ અને તે સર્વાદેશ રૂપેણ વિધીયન્તે. યથા, જેમ કે રામ વત્તા ટા, રામ વત્તા ટા, રામ વત્તા ટા, તો તરત જ ટા નસી નસામ ઇનાત્સ્યાહ, મિનાત્સ્યાહ 7-1-12 ઇતિ ટા પ્રત્યય છે ઇન આદેશ. તો અહીંયા
કરી દીધો, ટાની જગ્યાએ ઈ ન આદેશ કરી દીધો. પછી આગળ પૂર્વમાં અ રહેલો છે રામમાં, અને પાછળ અપરમાં પરમાં ઈ રહેલો છે, અ વત્તા ઈ. તો સીધું એ જાણીએ છીએ આપણે, આદ ગુણથી ગુણ અને એકાદેશ, એટલે ઈનો ગુણ એ, ઈનો ગુણ એ બરાબર પાછળ ન, રામે ન, રામે ન. પછી હાલ જ આપણે જોઈ ગયા, અટકુપામ નું વ્યયા, અટકુપામ નું વ્યવાયે અપી, થી નાનો અણ થઈ જશે અને બની જશે રામેણ. સિદ્ધ થઈ ગઈ, પણ માત્ર અકારાંત પુલ્લિંગ, અકારાંત પુલ્લિંગ, તૃતીય વિભક્તિ એક વચન, ઈન પ્રત્યય, ટાનો ઈન પ્રત્યય. નપુંસકલિંગમાં નહીં થાય? હા થશે. થશે, હા. અચ્છા, સ્ત્રીલિંગ સિવાય નપુંસકલિંગ અને પુલ્લિંગ. હા એ વાત આવી તો પ્રથમા દ્વિતીયાને છોડીને, પ્રથમા પ્રથમ છોડીને, હા. તૃતીયાથી બધા પુલ્લિંગ પ્રમાણે નપુંસકલિંગમાં થશે. કોમન, બરાબર છે. આગળ આમ તો સર આ કોમન જ સૂત્ર કહેવાય ને, કેમ કે પછી સ્ત્રીલિંગમાં તો અકારાંત હોતા જ નથી, સ્ત્રીલિંગમાં એટલે અકારાંત હોતા જ નથી. બને ત્યાં સુધી તો નથી હોતા, પણ હા, અત્યારે હોય છે. તમારા જેવાના નામ હોય છે, હા, કરેલા હોય છે, એટલે પછી સ્ત્રીલિંગના પ્રત્યય લગાવવો પડે તો આગળ પ્રક્રિયા વધે. અચ્છા, નહીં તો પુલ્લિંગ જેવા થઈ જાય. સર આમાં પદાંતે ન છે ને, અને જે પરિસ્થિતિ ઉપર હતી એ જ છે, તો શું ડિફરન્સ છે થોડું કહેતો, કઈ રીતે આના થયો? રામાયણમાં ન હલન થતો, અહીંયા આખો ન છે. હા, એ થઈ શકાય. કામ પૂરું થયા પછી તમારું કાન બંધ કરી દેજો, કારણ કે ડિસ્ટર્બ આવતું હોય છે. અચ્છા, બીજો પ્રત્યય સાથે, કારણ કે સૂત્ર આખું છે એટલે લઈ લઈએ, બરાબર છે. કારણ કે એના પરથી એકને લઈને પછી આગળ કૂદકો મારીએ તો હજી વધારે થઈ જાય, એના કરતા સૂત્ર પ્રમાણે 3 લઈ લઈએ. રામ વત્તા નસી, એને હિતકરણ કરવાનું નથી. આમ થાય છે, પણ આપણે આદેશ સીધા છે એટલે આથ ટા નસી નસા મીનાત્સ્યાહ થી ઇન અને પછી આથ, ઇન પછી આથ, તો નસીનો આદ થઈ જશે, આદેશ થઈ જશે. અને એમાં પણ કયા સૂત્રો લગાવવું હોય તો એક તો ક્રમ, બીજો અનેકાલસિત, સર્વસ્ય, 3 હા, હવે અહીંયા નીચે આવીએ. રામમાં અ છે, પાછળ આ છે, પાછળ આ છે, તો સીધું જ જોડાઈ જાય છે, યાની દીર્ઘ થઈ જાય છે. અકહ સવર્ણે દીર્ઘ, પાછળ જવાની જરૂર નહીં પડતી, કારણ કે અ ને આ છે એટલા માટે. અ હોય કે આ હોય કે આ હોય, સવર્ણ દીર્ઘ, તો સીધું રામાત થઈ જાય છે. અને સાથે સાથે પરરૂપ એકરૂપ પણ છે, એક થઈ જાય છે.
રામાત રામાત. નહીં તો પછી આપણે માત્રા ગણવા જઈએ ને વૈદિકની માત્રા, તો કેવું થાય કે રામમાં રહેલો અની એક માત્રા અને અહીંયા આમાં રહેલી 2 માત્રા બરાબર 3 માત્રા થાય, અને આ વત્તા આ તો 2 ને 2 4 માત્રા થાય ગણવા જઈએ તો. પણ ત્યાં એ પછી બંધન આવી જાય છે. શું બંધન? લઘુ ગુરુમાં છંદમાં અહીંયા એક જ સૂત્ર લાગ્યું. હા, એક ના નસી અરે ટા નસી નસા વિનાચ્યા, આમાં 3 પ્રત્યયો છે. તેમાં આ રામાત બનાવ્યું ત્યાં એક જ સૂત્ર લાગ્યું કે સવર્ણી દીર્ઘ. નીચે હજી છે ને વિકલ્પ છે ને, તો આવે એટલે સીધું જલામ જશો અંતે થી દ થઈ જાય, અને ફરી પાછું આવશાને થી ત પાછો થઈ જાય, ચરત્વ થઈ જાય. એ ઓલરેડી આપણે જાણીએ છીએ આગળથી. અકર્ષવર્ણ દીર્ઘથી દીર્ઘ સંધિ છે, સંધિનું નામકરણ અચ, અને અચમાં દીર્ઘ સંધિ એટલે રામાત થઈ ગયું. પણ જ્યાં જ્યાં ત આવે છે આપણે તિંગમાં પણ કરીએ છીએ. જલામ જશો અંતે છલ વર્ણોનો જસ્ત્વ કરીએ છીએ એટલે દ ત્રીજો થઈ જાય છે અંતે હોય ત્યારે. ફરી વાવ શાનેથી ચત્વ કરી દઈએ છીએ, એની પહેલો કરી દઈએ છીએ એટલે પાછું એનો એ રામાત ને રામાત. મોટા ભાગે ત હોય છે રૂપોમાં જોઈએ ત્યારે, ટેક્સ્ટમાં જોઈએ ત્યારે. ઓકે, એ વિકલ્પ છે અથવામાં છે વાવ શાને વાળું, કારણ કે વા જ પોતે કહી રહ્યો છે. તો બે યાની તૃતીય વિભક્તિ એક વચન, પંચમી વિભક્તિ વચ્ચે ચતુર્થી નીકળી ગઈ, એનું અલગ સૂત્ર છે, સ્વતંત્ર છે, નેર્ય આવશે. અચ્છા, અને અંતિમ ષષ્ઠી વિભક્તિ, પંચમી ષષ્ઠી. ત્રીજું ઉદાહરણ રામ નશ. એમાં પણ ઈતકરણ કરવાની જરૂર નથી, સીધો આદેશ છે એટલા માટે. બિલકુલ રામ વત્તા સ્ય સીધું કરી દીધું. કઈ બીજું લાગશે જોડી દેવાનું, રામસ્ય સીધું જોડી દેવાનું, રામસ્ય. જાણવું જોઈએ, શું જાણવું જોઈએ? અસ્મિન સૂત્રે અતઃ ઇતિ અત્ર તપરકરણમ કૃતમ અસ્તિ, અનુવૃત્તિમાં આવ્યું હતું. યાની તપરકરણ એટલે અકારાંત અદંત, 2 આપણે શબ્દ વાપરીએ છીએ. કૃતમ અતઃ આકારાંત શબ્દાનામ વિષયે અસ્ય સૂત્રસ્ય પ્રસક્તિ નાસ્તિ. આકાર હોય તો આ થશે નહીં. યથા, એ પછી આપણે સાબિત કરશું. માલા આકારાંત છે, સ્ત્રીલિંગ છે, પાછળ ટા તૃતીયાનો લગાવ્યો, બરાબર છે. તો માલાયાની થયું પણ માલયા થાય છે. એ આવશે ત્યારે તે વિષય કાઢીશું, બરાબર. નહીં તો ટા લગા આ. હવે અહીંયા પાછું યા છે એ સ્ત્રીલિંગમાં આવીશું, પણ ટૂંકમાં આકારાંત સ્ત્રીલિંગમાં આ લાગતું નથી સૂત્ર, એમ કેવું છે. એ આપણે ત્યાં જોઈશું, અહીંયા આપણે ચર્ચા એની કરીએ નહીં, અત્યારે માત્ર અકારાંત પુલ્લિંગ. ઓકે, તો થઈ ગયું આ સૂત્ર, અને 3 પ્રત્યય સદાઈ ગયા. ટાંગસિંગસામિનાચ્યાહ ટાંગસિંગસામિનાચ્યાહ ટાંગસિંગસામિનાચ્યાહ. પ્રેક્ટિકલ પણ લઈ લઈએ છીએ. શબ્દ છે આપણો રામ, તૃતીયા એક વચન છે ટા, ઉપદેશ અવસ્થામાં ટા છે. શું કરીએ છીએ? એની જગ્યાએ આદેશ કરીએ છીએ ટા નસી નસા મિનાત્સ્યાહ સૂત્રથી
ઈ ન કરીએ છીએ, ઈ ન કરીએ છીએ. એટલે સીધો હટાવીને યથાસંખ્યમ સમાનમ અનુદેશ સમાનામ અનુદેશ. સર હા, આ પ્રથમ તા મૂકીએ તો એના માટે પેલું સૂત્ર મૂકવાનું ને આપણું સૌ જસ મૌત આખું સૂત્ર મૂકવું પડે ને પેલા તસવી એમ તા લાવવા માટે હા, મૂકવું પડે. અને પછી આ બીજું સૂત્ર તિંગની જેમ તાની જગ્યાએ હા સિત્તસની જેમ જ. એટલે લખીએ એટલે એ પેલા લખવું પડે ને દરેકમાં એમ હા, લખવું પડે, પણ આપણે એક એક પ્રત્યયન જ લઈએ છીએ. પેલામાં તિંગમાં પણ આવું જ કરીએ છીએ. બરાબર, કારણ કે સૂત્ર બહુ મોટું છે. તો શું અવજસ અમોક્ષષ્ટાભ્યામ 20. બરાબર છે. ઓકે, તો ઈન આખો ના તો રામ પછી ઈ ન અહીંયા અ છે અને અહીંયા ઈ છે એ આપણે આગળ કરી નાખ્યું છે. ગુણ કરીશું. ઈનો ગુણ એ, ઈનો ગુણ એ સીધું કરું છું, નહીં તો આપણે આમ લખવું પડે રામ વત્તા અ વત્તા ઈ ન આવું કરવું પડે. તો આ બે ભેગા થાય તો આ જ ગુણાથી ગુણ થઈ જાય છે, તો એ થઈ જાય છે અને પૂર્વ પર્યાયો એક થઈ જશે, બંને મળીને એક થઈ જશે એટલે ગુણ એ થઈ જશે અને આ એ મમ આવતો રહે. બરાબર, રામે અને પછી ન ખરો પછી પણ આગળ અટકું નું વ્યવાયથી કરી દઈશું રામેણ. અર્થ કરીશું થી થકી વડે સાધન છે, તૃતીય વિભક્તિ સાધન છે અને આપણા ગુજરાતી પ્રત્યય છે થી થકી વડે. રામથી, રામ થકી, રામ વડે. રામને સાધન બનાવી દીધું, રામને સાધન બનાવી દીધું થી થકી વડે. ક્લિયર? હા મેન. આગળ આવ્યું દ્વિવચન પછી લઈએ છીએ પણ સૂત્ર પ્રમાણે ટા નસી નસા મિનાત્સ્યા. બરાબર છે. તો હવે સીધા પહોંચી જઈએ આપણે પંચમીમાં. વચ્ચે ચતુર્થી પણ સૂત્ર પ્રમાણે રામ પછી અંગ આવું છે. હેતલબેને જેમ કહ્યું તેમ આખું સૂત્ર લેવા જઈએ તો 4 1 2 સૂત્રક્રમ 3 4 78 3 તેમ અહીંયા 4 1 2 સૂત્ર સુપૌજસ અમોક્ષષ્ટાભ્યામ 20 પછી ચતુર્થી પછી પંચમી અરે ચતુર્થી ને ભ્યામ અને પછી નસ ભ્યામ નસીબ્યામ ભેસ ભ્યામ હા હા નસી પંચમી. નસીબ્યામ ભેસ નસો સામની સ્વતંત્ર યાદ રાખીશું એટલે આપણને બધું ક્લિયર થઈ જશે. તો પંચમી એક વચન નસી, તો એની જગ્યાએ હટાવીને આખું હટાવીને આપણે આપણું સૂત્ર ટા પછી આખું સૂત્ર હાલ ટા નસી નસા મીનાત્સ્યાહ નસા મીનાત્સ્યા મીનાત્સ્યા કે મીનાત્સ્યા મીનાક્ષ સંધિ યુક્ત જ આપણે બોલાય છે, મુક્ત બોલાતું નથી. નથી. તો હવે અહીંયા નસીની જગ્યાએ હાલાંત. તો આખું રામ અહીંયા પણ અ છે અને અહીંયા આ છે અલગથી. રામ વત્તા અ વત્તા આ યા ત. તો અ આ
બરાબર. આ અને અહીંયા હલન છે તો રા મા અને પાછળ ત રામાત. છૂટું પડવું હજી એક વિકલ્પ છે આપણી પાસે તની ત આવવાના કારણે. જલામ જશો અંતે થી રામાત અને ફરી પાછો વાવશાનેથી ચરતો એટલે કે રામાત. શું અર્થ કરીશું હવે પંચમી માટે? અપાદાન. પંચમી અપાદાન છૂટું પડવું. થી પરથી, થી પરથી, રામમાંથી, રામ પરથી, હસ્તાત હાથમાંથી, વૃક્ષાત વૃક્ષ પરથી, પર્ણમ પતતિ, હસ્તાત લેખની પતતિ, હાથમાંથી લેખની પડે છે, છૂટું પડી ગયું. અપાદાન છૂટું પડ્યું. થી માંથી, રામમાંથી, રામ પરથી, રામાથી. અને હવે ષષ્ઠી એક વચન. રામ પ્લસ ષષ્ઠી સૂત્ર આપણું આખું લેવા. શું કરીશું? આવું છે. બરાબર છે. શું અવજસ અમોટ ષષ્ઠાભ્યામ 20 ચતુર્થી ને વ્યામ 20 પંચમી ને વ્યામ 20 પછી અને આમ નશ ઓશ આમ. પણ આપણું સૂત્ર અહીંયા આ નસી નસામ વિનાત્સ્યા અંતિમ. સ્યાહા ત્રણ નું ભેગું છે એટલે સ્યાહા છે. તો આખાને હટાવીને આદેશ અને કાલસિત સર્વસ્ય. પછી બીજું કયું સૂત્ર લાગ્યું સમાનમ વાળું? યથા સંખ્યામાનુદેશ બરાબર છે. એ શરૂઆતના છે, સંજ્ઞાના છે. અચ્છા, તો સીધું અહીંયા તો સંધિ જ નહીં થવાની. રામસ્ય અર્થ કરીએ. ષષ્ઠી એક વચન છે તો આ સંબંધ છે. આપણી વ્યાકરણની ભાષામાં તો બીજું છે, ખ્યાલ છે? ષષ્ઠી આવે તો સૂત્ર છે આપણું ષષ્ઠી સ્થાને, પણ એ અહીંયા નહીં કરવાનું. અહીંયા કારકની રીતે જોવા જઈએ. કારક એ નથી પાછું. આને કારકમાં નહીં લઈશું. કેમ નહીં લઈએ કારકમાં? ક્રિયા સાથે સીધો સંબંધ નથી. બાકીની બધી વિભક્તિ યાની શુભ પ્રત્યયો ક્રિયા સાથે સંબંધ છે. યાની પ્રાતિપદિકનો ક્રિયા સાથે સીધો સંબંધ છે તો એને કારક કહીશું. કારક એ એક શક્તિ છે. કારક એ રામમાં રહેલી જુદી જુદી સુપ પ્રત્યયો જે વિભક્તિઓ લાગે છે એમાં જ્યારે કારક ના પ્રત્યયો જોડાય છે ત્યારે એ શક્તિ બની જાય છે. એક હા, તો ષષ્ઠી સંબંધ છે. નામ હોય ત્યારે નોની નું ના
આપણા ગુજરાતી નોની નુના. અને સર્વનામ હશે એટલે કે નામની જગ્યાએ હશે તો રોરી રૂરા. રોરી રૂરા 4. રામનો, રામની, રામનું, રામના. મારું, મારા, મારી, મારો, મારો, મારી, મારું, મારા. રોરી રૂરા. બરાબર છે. અને એક બીજી વસ્તુ અહીંયા કહી દઉં કે ક્રિયા સાથે સીધો સંબંધ નથી ને. ક્રિયા સાથે સીધો સંબંધ નથી, પણ આ જે સંબંધ છે નોની નુના વાળો, એ બધી વિભક્તિ સાથે આનો સંબંધ છે. આડકતરી રીતે સીધો નથી, પણ બીજી રીતે બધા સાથે સંબંધ છે, જેવો સંબંધ બીજા કોઈની સાથે નથી. ઓકે, તો નોની નુના, રામનો, રામની, રામનું, રામના થઈ ગયું. સંબંધક, સંબંધ ખાલી શબ્દ, સંબંધક પાછું કૃદંતમાં જતું રહેશે. તો આ 3 હતા. ના, નસી, નસામ, મીનાક્ષા થી તૃતીયામાં ટા જે છે એનો ઈન, ચતુર્થીમાં નસી છે એમાં આત થઈ જશે, અને નસ પંચમી એક વચન છે એનો સ્ય થઈ જશે. બરાબર, રામસ્ય. ક્લિયર? તો 3 આપણે એકી સાથે સધાઈ ગયા. થોડીક મહેનત માંગશે, આમ બહુ સહેલું છે પેલા કરતા. તો આવી જઈએ ક્યાં? આ 3 કર્યા પછી સીધા પહોંચી જઈએ, બાકીના 3 સધાઈ જશે એકી સાથે. એટલે ક્રમમાં જઈએ તો તૃતીયા વિભક્તિ દ્વિવચનમાં જતા રહીએ. દ્વિવચનમાં જતા રહીએ તો દ્વિવચનમાં સીધું ભ્યામ ભ્યામ છે. ત્રણેયમાં ભ્યામ, તૃતીયા, ચતુર્થી, પંચમી. દ્વિવચનમાં ભ્યામ 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 છે. બરાબર છે. એક તો સુઅવજસ તો બરાબર છે, તો ત્યાં શું થઈ જશે? વ્યામ. ત્રણેયમાં એની જગ્યાએ આપણે એક સરસ મજાનું નાનકડું છે 7, 3, 102. 7, 3, 102 મેં કાઢી રાખેલું છે એટલે ગોતવું નહીં પડે, થોડોક સમય પણ બચી જાય. સુપેચા. શું કે છે? સુપીચા. ક્યાંથી આવ્યું? બહુ સરસ આગલું પણ દ્રષ્ટાંત આપણને મળશે. સુપીચા અને શુભ પ્રત્યયોમાં પણ અર્થ તો આટલો જ થાય. કરવા જઈએ અર્થ તો આટલો જ થાય. સુપીચા, સુપી યાની સપ્તમી એક વચન, યાની સપ્તમી વિભક્તિ આવે ત્યારે પરમાં હોય, પરમાં હોય. બરાબર ને? તો અહીંયા ચ અવ્યય છે. અનુવૃત્તિ જે છે આપણે ઓલરેડી જોઈ ગયેલા છીએ. એક મિનિટ. સુપીચા. શું કે છે? યયાદિ. આ યયાદિ છે ને એ આપણે ઓલરેડી કયામાં આવ્યું? આ 2 છે, 7, 3, 2 છે. તો 7, 3, 1 છે ને એ ઓલરેડી આપણે આગળ આવી ગયું છે. દર્શન કરશો એટલે ખબર પડશે તમને. તો દીર્ઘો અહીંયા તો દીર્ઘો યય ક્યાં આવે? તિંગમાં ઉત્તમ પુરુષ દ્વિવચન ને બહુવચનમાં અદંત અંક પછી વકાર અને મકાર હોય તો પણ અદંત અંક ભાઈ વર્તમાન લઠમાં એક વચનમાં પણ આવશે. પઠામી, પઠમી નહીં પણ પઠામી. તો ત્યાં ઓકે, આમ હોય તો નહીં આવે. ઓકે,
તો હતો દીર્ઘો એ તો આપણે જૂનું છે, સિદ્ધ કરેલું છે, એમાંથી બધું લીધું, એમાંથી કશું બાકી રાખ્યું નહીં, અને ઉમેરો કરો. સેમ આ વસ્તુ શુભ પ્રત્યયોમાં પણ લાગે છે. સુપીચર શરત શું આપણી પાસે? યય આદિ સાર્વધાતુક. ત્યાં સાર્વધાતુક આપણે અહીંયા એ વસ્તુ નહીં જરૂર. પ્રત્યય પર અદંતસ્ય અંગસ્ય એ તો લાગુ પડે છે. અંતિમ વર્ણસ્ય દીર્ઘ આદેશ ભવતિ આવી જઈએ આપણામાં. સુપીચર સોપેચા સોપેચા સહેલું થઈ ગયું ને. હતો દીર્ઘો યય પછી તરત જ સુપીચર. શુભ પ્રત્યય પરમાં હોય, સપ્તમી વિભક્તિ એક વચન છે. ચ અને પણ કોની? પેલાની પછી. અને આમાં પણ આવું થાય છે. યુક્તિ યય યતઃ દીર્ઘ યય આદિ. હતો દીર્ઘો યયમાં પણ આ જ વસ્તુ હતી. યય આદિ એ આપણો પ્રત્યાહાર છે. યય પ્રત્યાહાર બતાવવું પડશે ને, કારણ કે ત્યાં એનું વર્ણન છે. આ વર્ણો તમને હાઈલાઈટ કરી દઉં. હારીએ પ્રત્યાહાર ક્યાં ગયો? યય પ્રત્યાહાર અહીંયા યવરલ એ યણ છે. પછી આ જે છે 5 યમંગણનમ અનુનાસિક છે. અને 8મું ઝભઈ અંતસ્થ અનુનાસિક. અને છબ જે છે ચોથો છે. 4 ને 5 9 ને 2 11 બરાબર યય. યય આદિ શુભ પ્રત્યય પરે અદંતસ્ય અકારાંત અંગસ્ય દીર્ઘાદેશ ભવતિ. દીર્ઘનો આદેશ થઈ જાય છે. સુપીચર સોપેચા આનાથી આપણી પાસે 3 પ્રત્યયો એકી સાથે સદાઈ જવાના છે, પેલાની જેમ. અચ્છા, શુભ પ્રત્યય ઇતિ યુક્તે 4 1 2 સુજસમુક્ષટાભ્યામ વગેરે સૂત્રેણ ઉક્તા 21 પ્રત્યયાः 21 એતે પ્રત્યયાः પ્રાતિપદિકેભ્યઃ નામ સંજ્ઞા આગચ્છन्ति. આ ઉપસર્ગ આ અંગમ ગમલુ અને અંતિ. એતેષુ યય આદિ શુભ પ્રત્યયાः એતે કયા કયા છે આમાં? તો કે ભ્યામ છે, 3 વાર આવશે. ભીસ છે અને વ્યસ છે. તથા હવે આવશે. તથામાં હવે આવશે ને નસી ભ્યામ. અરે ને આવશે, ચતુર્થી એક વચનમાં આવશે. અને ત્યાં પાછો આદેશ થશે. આદેશ થયા પછી યય પ્રત્યાહારમાંનો વર્ણ આવશે. હજી આપણે બાકી છે. હજી આના પછી બીજું ને પછી આવશે આદેશ ભૂત, કારણ કે ત્યાં ય આદેશ થવાનો છે. અને ય જેવો આદેશ થાય એટલે પાછો થઈ જશે યય આદિ થઈ જશે. ઓકે. એતેષુ પરેષુ અદંતસ્ય અંગસ્ય અંતિમ વર્ણસ્ય દીર્ઘાદેશ ભવતિ. દીર્ઘનો આદેશ થઈ જાય છે. હતો દીર્ઘો યય અને સુપીચ બેની જોડી થઈ ગઈ. હવે આમ તિંગ અને શુક પાછા 2 છે તો વિભક્તિ જ છે. વિભક્તો તુષ્મા એટલે હવે 2ની જોડી કરી લીધી. યથા કોની જોડી? હતો દીર્ઘો યય અને સુપીચ. હતો દીર્ઘો યય તિંગમાં
અને ચ યને શુપી શુપમાં. ઓકે. યથા રામ વ્યામ, રામ અને પાછળ ભ્યામ. શું કરી દઈશું તો કે અહીંયા અ જે છે અદંત છે એની જગ્યાએ દીર્ઘ કરી દેવાનો છે, એની જગ્યાએ દીર્ઘ કરી દેવાનો છે સુપીચાથી. પણ આનું વૃત્તિ લાવવી પડશે અતો દીર્ઘો એ તો સમજાશે. પરિણામે રામા થઈ જાય અને પાછળ ભ્યામમાં કઈ કરવાનું નથી, થઈ ગયું રામા ભ્યામ. તો આનાથી કેટલા સદાવાના? 3. તૃતીયા, ચતુર્થી, પંચમી, દ્વિવચન. સુપીચ સુપીચ સુપીચ. નીચે છે પણ હજી આપણે બાકી છે, તે બાકી છે. ત્યાં પણ ય આવશે ત્યારે સુપીચ લાગશે, એની પહેલા બીજું લગાડવાનું છે. આ જે છે તે પછી કરીએ. ચતુર્થી એક વચનનું છે. સ્મર્તવ્યમ. થોડું જરા જાણી લઈએ, થોડું જાણી લઈએ. આપ્યું છે તો બરાબર, યાદ રાખવું જોઈએ. સ્મર્તવ્યમ, સ્મરણ કરવું જોઈએ. શું સ્મરણ કરીશું? યદ્યપિ જોકે, યદ્યપિ જોકે એતત સૂત્રમ બહુ સુલભમ ભાષતે. સુપીચે તો બહુ સરળ ને પ્રથમ દ્રષ્ટિએ. શું કે છે? આ સૂત્ર બહુ સુલભમ ભાષતે, બહુ સરળ દેખાય છે. ભાષતે ભાષિત થાય છે, પ્રતિબિંબિત થાય છે. તથાપિ છતાં પણ અત્ર સપ્ત પરિભાષાણામ પ્રયોગમ કૃત્વા. પરિભાષા સૂત્રો, પરિભાષા વ્યાખ્યા કરનારા સૂત્રો, 7 સૂત્રો આની સાથે જોડાયેલા છે. એ આપણે આમ તો ઘણા બધા આવી ગયા છે, 2 આવી ગયા છે અને આગળ જઈએ તો ચોથું પણ આવી ગયું સર, 5મું પણ આવી ગયું છે. બીજા એન કે આવ્યા છે, 1-2 નથી આવ્યા. જોઈએ ધીમે ધીમે. સપ્ત પરિભાષાણામ પ્રયોગમ કૃત્વા કરીને એવ જ ભાર મૂકે છે. સંપૂર્ણ અર્થ નિષ્પત્તિ ભવતી. સંપૂર્ણ અર્થની નિષ્પત્તિ થાય છે, ભવતી થાય છે. તપરસ તત્કાલસ્ય આપણે સંજ્ઞામાં જાણી ગયા છીએ 1:170 અને હાલ પણ આવ્યું હતું અદંત અંગમાં, અતઃમાં આવ્યું હતું. ઓકે. ઇત્યન અતઃ ઇત્યન કેવલમ અદંતસ્ય અંગસ્ય ઇદમ કાર્યમ ભવતી આકારાંતસ્ય અંગસ્ય ન. ક્યાંથી એને આપણે અનુસંધાન કર્યું? સંજ્ઞા તરીકે તપરસ તત્કાલસ્ય 1:170. પછી આ આગળ વધશે ને ક્રિયા, એટલે કે છે પરિભાષા. નંબર 2 હલો અંત્યસ્ય પણ આપણે જાણીએ છીએ. હલો અંત્યસ્ય પણ જાણીએ. ઇત્યન અંગસ્ય અંતિમ વર્ણસ્ય દીર્ઘાદેશ ભવતી. જોડે પણ લાગુ પડે. તપરસ તત્કાલસ્ય, હલો અંત્યસ્ય 52. અચસ્ય હજી આપણે નથી આવ્યું, હજી ટચમાં નથી આવ્યું. નહીં આવ્યું ને અચસ્ય. સ્વરસ્ય દીર્ઘાદેશ ભવતી આવશે ત્યારે કરી લઈશું, પણ સંકળાયેલું છે. તસ્મિન ઇતિ નિર્દિષ્ટ. હે એકવાર તમે કીધું હતું કે જ્યાં દીર્ઘ આદેશ થાય ત્યાં અચનો આદેશ થાય એમ, અચમાં જ દીર્ઘ થાય એવું એકવાર કીધું હતું તમે. તસ્મિન નિર્દેશ્ય પૂર્વસ્ય ક્યાંક ક્યાંક આપણે આવ્યું હતું ખરું. તસ્મિનિટી ષષ્ઠી સ્થાને યોગા તો વારંવાર કરીએ છીએ. જ્યાં જ્યાં ષષ્ઠી વિભક્તિ આવે ત્યાં સીધા કોનો યોગ થાય? પ્રથમ વિભક્તિનો. એ તો યેન વિધિ તદંતસ્ય અર્થ નિષ્પત્તિ એ પણ ક્યાંક આપણે કરી છે, વાંધો નહીં. યસ્મિન વિધિ તદાદવ અલ્પગ્રહણે સમજાવવામાં આ સૂત્ર છે કે શું ખબર નથી, ક્રમ નહીં આપ્યો. અને આ પરિભાષા વ્યાખ્યા યઈ સુપીત્યુક્તે યાદિ સુપ્રત્ય પરિ ઇતિ અર્થ જાયતે.
7 થયા ને સપ્ત. સપ્ત પરિભાષાણામ પ્રયોગમ કૃત્વા અર્થની નિષ્પત્તિ થાય છે. પણ આ બધું તો કોમન છે. આગલા સૂત્રો જે આપ્યા ને એ બધા સંજ્ઞાના છે. તો સુપીચથી 3 સાધી લીધા. રામાભ્યમ, રામાભ્યમ અને એટલે 7 સૂત્રો શું કહેવા માંગતા હતા? સમજાય ને એક સાથે મૂકીને. 7 સૂત્રો શું કહેવા માંગે એક સાથે મૂકીને? રામાનો? આ 7 સૂત્રો એક સાથે મૂક્યા ને હા, તો શું કહેવા માંગે? એ એવું કહેવા માંગે છે કે અત્યારે જે સુપીચ લઈએ છીએ ને એની પહેલા સંજ્ઞાના સૂત્રો જે છે કે કઈ વસ્તુ ક્યાં લાગી રહી, જેમ કે આપણે પેલું સ્થાને અંતરતામાં કરીએ છીએ ને કે એક પછી એક કરીએ છીએ, સમાનમ ઉદ્દેશમ કરીએ છીએ, એવી જ રીતે આ કોમન છે કે જેમ કે તપરસ તત્કાલસ્ય સૂત્ર જે આવે છે, તત્કાળમાં જે વર્ણ હોય એ જ વર્ણ લેવાનો, બીજો નહીં લેવાનો, બ્રેક મારે છે. પછી અલો અંત્યસ્ય અંતિમ વર્ણ જ, બીજો નહીં, એમ જ પરિવર્તન કરવાનું, બીજામાં નહીં. આપણે અંતિમ દીર્ઘ ને રસ્વને દીર્ઘ કરીએ છીએ. એ કોમન સૂત્રો આગળ પહેલા બીજામાં છે, પહેલામાં જ છે, અચસ્ય બીજામાં છે. તો આ બધા ષષ્ઠી સ્થાને યોગ આપણે તો જાણીએ છીએ. જ્યાં જ્યાં ષષ્ઠી આવે ત્યાં ત્યાં પ્રથમાનો યોગ છે. તો એ એટલે ઇન શોર્ટ કે નિશ્ચિત વર્ણનો જ નિર્દેશ કરે છે બધા સૂત્રો. હા, એટલે એ આપોઆપ નામકરણમાં ત્યાં છે જ. અને પછી આ બાજુ આપણે આવીએ છીએ. એ કોમન આ છે, પરિભાષાના છે આ સૂત્રો. અહીં લખ્યું છે ને પરિભાષાના પ્રયોગમ કૃત્વા પછી સંપૂર્ણ અર્થ નીકળશે એમ કેવું છે. હવે અર્થ જ આપણે બાકી છે. હવે અર્થ કરતા પહેલા સ્પષ્ટતા એ કરી લઈએ કે ભ્યામ ભ્યામ 3 વિભક્તિ જુદી જુદી છે. તૃતીયા, ચતુર્થી, પંચમી વિભક્તિ જુદી છે, દ્વિવચન છે. ત્રણેયના અર્થો જુદા છે. રૂપ સરખા છે, પ્રત્યય સરખા છે, પણ અર્થો સરખા નથી. અર્થો સરખા નથી. તૃતીયા લઈએ તો આપણે સાધન લઈએ છીએ, થીથકી વડે લઈએ છીએ. ચતુર્થી લઈશું તો સંપ્રદાન લઈશું, સારી રીતે દાન કરવું લઈશું. ને માટે જે આવે છે બાકી છે. અને પંચમી લઈએ છીએ અત્યારે છૂટા પડવું થીમાંથી. કેવી રીતે ખબર પડે? અર્થની નિષ્પત્તિ વાક્ય હોય ત્યારે, વાક્ય હોય ત્યારે. સંભળાઈ ગયું? હેરાન કરે છે ના ઉપાડીએ તો. અચ્છા, તો વાક્ય જોઈએ, શ્લોક જોઈએ, ત્યારે કયો અર્થ લેવો? રૂપ તો પ્રત્યય સરખા છે, પણ અર્થ શું કરવો? અર્થ નિષ્પત્તિ એ વાક્યના આધારે ગોળીની જેમ. ક્લિયર? તો ત્રણેયના અર્થો જુદા છે, ભલે પ્રત્યય સરખા છે. ઓકે, સુપીચ. આમાં સર તૃતીયાદી વચનમાં રામાબેન તો બરાબર છે, પણ ચતુર્થીમાં એક સૂત્ર બીજું લાગ્યું, એ થોડું બતાવશો? દેર દયક એવું કઈ. એ એક વચનમાં આવશે, હજી એ વાર છે. આપણે માત્ર ભ્યામની વાત કરીએ. અચ્છા, બરાબર. તો એમાં તો આ એક જ સૂત્રથી કામ થઈ જાય છે એમ ને? આ ભ્યામમાં એક જ સૂત્રથી કામ થઈ જાય, ત્રણેયમાં. બરાબર. તો ચતુર્થી એક વચનનું અલગ છે. ઓકે. તો રામ વત્તા ભ્યામ સીધું સુપીચ. પ્રત્યય તો આનો જ રહેશે, પણ અહીંયા દીર્ઘ કરી દેશે સુપીચથી. અને સુપીચથી અનુવૃત્તિ અતો દીર્ઘો થી અદંત અંગને દીર્ઘ કરે છે.
બરાબર. એના માટે જે પેલા 7 હતા ને ત્યાં અર્થની નિષ્પત્તિ માટેના, તો એ પણ કામ કરી રહ્યા છે એમ કેવું છે. તો રા મા ધ્યામ ત્રણેયમાં સરખા એટલે 3 વાર લખવાની જરૂર નથી. રામ આવે. બરાબર છે. તો કેટલે પહોંચે આપણે આપણી ગાડી? છૂટા છૂટા કર્યા હોય પેલા, કારણ કે 3 પ્રત્યયો સાધ્યા ને એટલા માટે. બરાબર છે. સમય થવા આવ્યો છે, ફરી પાછા 9 વાગે પણ છે. જેટલું થાય એટલું નથી, વધારે નથી જે તિંગમાં કરી રહ્યા છે એટલું હાર્ડ નથી જોવા જઈએ તો એની દ્રષ્ટિએ. હેતલબેન, તિંગમાં જે કરી રહ્યા એટલું અઘરું નથી શુપમાં, કારણ કે એટલે તો પેલાને લઈને પછી અહીંયા આવીએ છીએ, તો દીર્ઘ લાવ્યા પછી હા, નહીં તો હજી ડાયરેક્ટ કૂદકો મારત તો પાછી ચાલે નહીં પેલા વગર. એટલે લગભગ ઘણું બધું આપણે ગ્રહણ કરી લીધું છે. ઓકે, છે કોઈને પ્રશ્ન? ક્યારેક સૂત્ર સમજ બધું મળું ના થતું હોય તો જ્ઞાત પ્રતિપાદિકા છે ને, 4-1-1. જ્ઞાત પ્રાતિપદિકા. હા, એ સર સમજવાનો પ્રયત્ન કર્યો પણ જોવે એવું સમજાય નહીં શું કહેવા માંગે છે. પાછળ પ્રાતિપદિક જે છે એ તો નામ સંજ્ઞા છે, પણ આગળ 3-3-6 પ્રત્યય રહેલા છે. એની જરૂર હાલમાં નથી, પણ એની સાથે લઈને એ પ્રત્યયો જોડીશું તો પણ એ પ્રાતિપદિક જ બનશે. પણ એ 6 પ્રત્યયો રહ્યા છે તો કે સ્ત્રીલિંગ પ્રત્યયો જે પુલ્લિંગ શબ્દો આવશે, પ્રાતિપદિક આવશે, એ પુલ્લિંગને સ્ત્રીલિંગ બનાવવા માટેના 10 પ્રત્યયો છે, એમાંના એ 6 પ્રત્યયો છે. પુલ્લિંગ પ્રાતિપદિકને સ્ત્રીલિંગ બનાવવા માટે એનો ઉપયોગ થશે, પણ એ ક્યાં આવશે? છેક સ્ત્રી પ્રત્યયમાં આવશે. પણ અહીંયા જોડી લઈ લીધું કે એને જુદું ના કહેવું પડે, અને એની સાથે પ્રાતિપદિક યાની નામકરણ થશે, પણ ત્યાં સ્ત્રીલિંગ બની જશે જ્યારે એ 6 ને લગાવીશું ત્યારે. ની આપ, નીમાં 3 છે અને આપમાં આબંતાતમાં ની યાની અંતે પસંદ આપણી શોર્ટ ભાષામાં, અને પેલામાં ડાબ ટાપ ડાબ ડાપ તાપ અને ચાપ. એ સ્ત્રી પ્રત્યયમાં એને સમજીશું, કારણ કે ત્યાં 10 પ્રત્યયો છે. એની એ જયારે લાગશે તો પણ બનશે તો પ્રાતિપદિક જ બનશે. આમ પુલ્લિંગને લાગે છે, પણ એ સ્ત્રીલિંગ બનાવવા માટે છે. જાદુ તો નહીં કહીએ. એટલે લાગે ત્યારે પણ એને પ્રાતિપદિક જ કહીશું એમ કહેવા માંગે. સ્ત્રીલિંગ બનાવે છે, નામ સ્ત્રીલિંગ બનાવી દે છે એમ કેવું છે. અને એ બનશે પછી પ્રાતિપદિક જ બનશે ને. નામ બને એટલે સંજ્ઞા બને એટલે. ઓકે, ઓકે સર. કેવી રીતે લગાવવું તો એના માટે તો મોટું પ્રકરણ છે, યાની એક પ્રત્યેનું પ્રકરણ છે કે કઈ જગ્યાએ કઈ વસ્તુ લાગે તે. ક્લિયર? આટલે સુધી તો જ્યોત્સના, હિના, કેમ અંધારામાં? તો સમાપન કરીએ. મંગલાચરણ. સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રી નહીં કહેતો, ઓછા થઈ જાય. બરાબર, મળીએ 9 વાગે.